રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા વચ્ચે એક વિવાદ સામે આવ્યો છે। વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવારના ફોર્મ ભરવાની કામગીરી દરમિયાન કમલમ કાર્યાલય ખાતે મહાનગરપાલિકાના કર્મચારી ભાર્ગવ ઠાકર હાજર જોવા મળતા હોબાળો મચ્યો। સરકારી કર્મચારી પક્ષના કાર્યાલયમાં ફોર્મ ભરતા હોવાની જાણ થતાં જ મીડિયા ત્યાં પહોંચ્યું હતું। મીડિયાને જોઈને કર્મચારી તાત્કાલિક ઊભા થઈને બહાર નીકળી ગયા। પૂછપરછ દરમિયાન તેમણે બચાવ કરતા જણાવ્યું કે ઉમેદવાર તેમના મિત્ર હોવાથી તેઓ માત્ર મળવા આવ્યા હતા। જો કે સરકારી કર્મચારીની પક્ષના કાર્યાલયમાં આવી હાજરીએ તટસ્થ ચૂંટણી પ્રક્રિયા સામે સવાલો ઊભા કર્યા છે। એ તો એના ડોક્યુમેન્ટ ચેક કરતો હતો, એ તો મિત્ર ચૂંટણી લડતો હતો ચેક કરવાના, એ તો અધિક કલેક્ટરના એને હોય મિત્ર તરીકે મિત્રના તો પાવર એટલે કે પાવર થી થોડો કરતો હતો। હું કલેક્ટર છું સર, આપ ડેઝિગ્નેટેડ ઓફિસર છો, આપને પૂછવાનું ખાલી એટલું છે કે આપ આચારસંહિતા ચાલુ હોય ત્યારે તમે ભાજપ કાર્યાલય આવી શકો કે ન આવી શકો? હા, બિલકુલ બિલકુલ મિત્રના સમર્થનમાં આવી જ શકાય।